ભાઈ ગાડી મોતી શું થયું ભાઈ? પેટ્રોલ પતી ગયું ભાઈ એવું લાગે. જોઈ જી કેટલા વાગ્યા ભાઈ? ભાઈ 1:50 થઈ ગઈ. 2 વાગવા આવ્યા તારી ગાડીમાં તકલીફ પડી ગઈ. શું થયું છે ભાઈ? ખબર તો નહીં ભાઈ આમાં અત્યારે. ભાઈ પેટ્રોલ પૈતું લાગે. ભાઈ મને વોશરૂમ લાગી છે. 2 વાગ્યા આપણે જેટલું ભોગવાનું છે ત્યાં લગભગ એક પેટ્રોલ પંપ છે ત્યાં જાય હાલ બીજું શું હોય. હાલ ભાઈ. પંપ આવી ગયો ભાઈ માંડ ભાઈ ઓ ભાઈ પંપ તો બંધ લાગે છે. એ યો એ હવે હવે ભાઈ હા ભાઈ પંપ આવી ગયો. હું ગાડીનું પેટ્રોલનું કંઈક કરું તું તારી વોશરૂમ જતો હોય. હા ભાઈ હું જઈ આવું વોશરૂમ. લોકો ઉજાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સ્ત્રી લોકો ઉજાગર અને જીતા કે વજામાં અંજલિ પુત્ર કોણ કિતના માન બાથરૂમ લેવું છો ભાઈ. હવે આજુબાજુમાં જોઈ લેવાય કોઈ છે બેન નહીં ને ત્યાં જોઈ લેવાય ઊંડી. હા તો બાથરૂમમાં તો કોઈ છે નહીં. હું થયો ભાઈ? બીક લાગે હું થયું? અરે ભાઈ બહુ બીક લાગે પછી હું પણ આયા ભૂતના અનુભવ થાય છે મને. ભાઈ બહુ બીક લાગે હાલ ને અત્યારે આ તો ભાઈ ફટાફટ જ્ઞાન ગુંજા ગુંજાઈ કપી કિલ્લો ગુજાગર ભાઈ ફટાફટ જવા દે ભાઈ જવા દે. હવે પાસે બહાર જઈને લેવું અહીંથી નીકળ અહીંથી બધા કર. મારી યાર એક્ટિંગ કોડક કરે ને જોરદાર મજા પડી જાય યાર એક્ટિંગ ની. ના ઈ તો થયું માહિર ક્યાં એટલે ઈ કે ઉભો રહે ને ફોન કરું ફોન કે ક્યાં વયો ગયો હાલો ઉભો હાલો માહિર હાલો હેલો હાલો સ્પીકર કર કતી તો ઉપર ટીમ હેલો હાલો 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 ઉપર ફોન અવાજ ઉભો કેમ ઓલી પડે છે હાલ તો ફોન માં લો છું ને ઓલી પડે અવાજ આવે ગડબડ નથી ને ભાઈ. માહિર 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 હા ભાઈ ક્યાં ઓલા અંદર હું કરે તલા અરે આવો બધું અરે અંદર ચડાઈ એમ નથી આયા બહાર આવો ને અરે નથી પેલા ચડે ચડે બહાર નહીં ચડે યાર અહીંયા બહાર આવો હું અંદર આઈને બધું ફોન કરું કે બહાર આવ હું વેલા અંદર અંદર બેઠો આ માહિર ઉતર હું કરે છે લા હાલો હું એલા તમે પણ અંદર ખસા અંદર જૂની વાત ઉખેડી દે યાર. આવડો મોટો ઓટલો મૂકીને તમે અંદર ખસા હાલો આપણે અહીંયા બેસી આપણું છે બધું. હાલો આપણું જ છે બધું આપણે અહીંયા બેસી.
બે પીલા બે ના ના પેલા અરે બે અરે યાર અહીં જા યાર ના અહીંયા તારા તું તો માન છે આ તો ટાઈપ મને કેવું લાગે આ મજા નથી આવતી કેમ હા અરે થાય અંદર ભાઈ કંટાળો લાગે આમ બેઠા તને કંટાળો કંટાળો અમને આવતો તો ખરા આવતો તો કરી આપો આ બોલ ને ક્યાં જવું છે હાલો ફોન પેલો મજા આવી ચાલો ફોન પે જવાની વાત કરે એ ઈ બોલો બહુ ઓરી એરિયો છે અલા યાર ઘેરે એવું કાઈ નો હોય કઈ નો હોય ઈ કાકા ઈ આની વાત સાચી હોય મેં સાંભળ્યું તું યાર અલા યાર બધું આ જિંદગીમાં બધે ક્યારે હાચું ન હોય આપણે જોઈને ક્યારે આવું હાચું માં હું પેલા નથી પેલા તો મને ના ને એવું હવે તો પેલા જાવું માં એક દઈ હવે તમે જાઓ કઈ હોય હો હોય આ બધા ભલે કઈ હોય હોય હવે એ આ કાયા ના પાડે યાર હોય ના હોય આવું શું હાલો આપણે જોય હાલો એવું કાંઈ નહીં ના ભાઈ. પાડે છે યાર બરાબર ભાઈ હું જાઉં ભાઈ મને લાગે બીવા ડો હાય એટલે હું ના પાડે તો જો હું જાઉં છું એટલે ભાઈ અટે બીવા નો લા સારું હોય મારો ફોન એવું લ્યો યાર જો એક જણો તો ખાઈ લો આપણે શું કરવાનું તું આવવાનો ને હું આવું હાલો તો લઈ જા આજે આપણે અખતરો કરી નાખવાનો હું હા કરી નાખવાનો લાઈલે ચાલ હું કરે ગાડી ચાલુ કરી દે 1 કલાક કરી ગાડી ચાલુ લ્યો બે પાકું જ ને ભાઈ જવું જ છે ને આપણે બીવા ને એકવાર થઈ ગયું થઈ એકવાર બોલાઈ બોલી જા મન બેવા છે મન બેવા તે બચાવી લેજો બીવા નો હોય હાલો હું થાય યાર મને હજી બીક લાગે યાર હું યાર પગલા ગાડી આ ઉકી દે હા હું થયો ગાડી ગાડી બંધ થઈ ગઈ ભાઈ એટલે બંધ થઈ ગઈ યાર હજી તો હરખા આવ્યા નથી તો બંધ થઈ ગઈ ગાડી એવું કાઈ નહીં કાંઈ નહીં. એટલે યાર તમે હજી ના પાડો. કોઈ ગાડી જેવું કાઈ અરે યાર હું બીવા બીજું કઈ થયું હોય તો ગાડી કાઈ અંત બીજો હાલો હાલો આવી ગયા પંપ હાલો આ તો વધારેલા ભૂત નાક લાગે છે જેવું દેખાય તો છે અહીંયા કાંઈ પણ બીક તો મને મારી આવે તો મને લાગવા માંડી ભાઈ અમને અંધારું એટલું બધું જોતો ખરા યાર બહુ વધારે અંધારું છે ભાઈ હા, બહુ બીક લાગે યાર. એ અહીંયા તો જો કાઈ નો યાર એલા કોક બેઠું હે યાર અહીંયા કોણ બેઠું ભાઈ એ કોણ હે હાલ તો હાલો તો હાલો અરે ઓ બેઠું તો છે એલા ભાઈ બેઠા હે કોઈ દાદા હે કોણ હે કોણ છે કોને ખબર પણ એલા પણ આ ટાઈમ તો તું જો કેટલા કેટલા એક હે એક થાય ઉભો રે આ શું થઈ ગયું ઉભો રે એલા અહીંયા પણ આ ફોન કાવો થવા માંડ્યો મારો આ એક થાય એક વાગી ગયો એક વાગી ગયો પણ આ કોણ બેઠું છે આ દાદા અહીંયા શું કરે છે યાર બેઠા છે હાલો તો ધીરે ધીરે અમારે નથી નો કહેવાય ધીરે ધીરે દાદા 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 તમે અહીંયા એક વાગ હોય અને તમે અહીંયા બેઠા છો તો રોજ અહીંયા જ બેઠો હોય તમે અહીંયા જ બેઠા હોય રોજ અહીંયા બેઠો હોય બેટા અરે પણ આવા ટાઈમે તમે રોજ અહીંયા શું કરો યાર એક વાગ હોય રોજ બેસવાની જગ્યા જ છે અહીંયા અમે હજી હમણાં આવ્યા ઈ ને અમે એટલા બધા બીવી ને તમે રોજ આવા ટાઈમે યાર સમજ ન પડી તો તો બહુ સમજ તો ન પડી તો રોજ બેઠવાનો આ જ જગ્યા છે બેટા હાલો તાપી તાપી હાલો તાપી થોડી સાઈડ લાગે બે તાપી તાપી જો લોકો અહીંયા તો દાદા તમે દિવસમાં ક્યાં રહ્યો ગામમાં કે અહીંયા જ રહ્યો છો દિવસ શું રાત છું બેટા મારી જગ્યા તો આ જ છે લે દાદા આ સમજાણું નહીં શું તમે અહીંયા તમને બીક બીક ન લાગે અમે તો અટાણે 1 વાગે જો અમે આવ્યા તો અત્યારે બીક લાગે મસ્તીમાં આ ભાઈ બીતો તો એટલે મને લઈને હા આવ્યો યાર તોય અમારી તમે આ પેટ્રોલ પંપ આમ જોવો તો ખરા કેવું છે ડરાવણું અરે બેટા શું વાત કરું વર્ષોથી અહીંયા બેસું છું ઓ વર્ષોથી વર્ષોથી બેઠો તમે પણ અમને તમને બીક બીક નથી લાગતી કઈ કોઈની કોનીથી બીવું કેમ બીવું માર તો બેઠક જ આ છે એવું છે તમને આ પંપ ને કઈ તમને ખબર છે કેટલા વર્ષો છે બનશે ઈ હા પગ હા પંપ પાછા 10-15 વર્ષ જેવું થઈ ગયું છે બેટા
10-15 વર્ષ. 10-15 વર્ષ પેલા એટલો બધો વર્ષ થઈ ગયો છે. ઈ છે તો ઈ કયો ને 10-15 વર્ષ ત્યાં વર્ષ 15 વર્ષ એટલે બહુ મોટી વાત કહેવાય. કેમ કે મારી ઉંમર અટાણે 15 પ્લસ એટલે મારી ઈચ્છા હું તે નાનો છોકરો 5 વર્ષનો છોકરો હોય હા આપણે પેલા સેમ જ એટલે આપણે 21 વર્ષ નાટાને છીએ હા. એટલે તો દાદા એનું કઈ કારણ પંપ હાલતું નહોતું એટલે બંધ થયું કે કઈક બીજી અંદરની કઈક કહાની છે એવું કંઈક મને કઈક કયો તો અમને ખબર પડે. દાદા જો ઈ હોય ને સાચું કહેજો, અમને બહુ બીક લાગે. હા કહાની હા આ દાદા આવી રીતે દાંત કા કાઢું? રાત કાઢોમાં તમે દાદા વાત કરીશ, ડરશો તો નહીં ને? ડરવાની વાત કરે પેલા તો નહીં ને? ના ના નહીં નથી વાંધો ને મારી તને આપણે ભાગી હાલો, આપણે હવે રહેવું નથી અહીં હાલો. ના ના પણ એવું કાંઈ નહીં હોય, અહીંયા લખી આવ્યા છીએ. તો તમે આ દાદા જુઓ, આ પેટ્રોલ પંપ જુઓ, મને એવું લાગે કાંઈ બીક. હોય. હાલો ભાઈ ભાગીએ હવે આપણે હાલો. ના ના શું ઉભો કરે? કેમ ઉભો રહે, હું ન્યા આવી આવું ખમ ઉભો રહે. હે? હું ન્યા આવી આવું હા આવી જા આવી જા. કદી કોને બેઠા ઈ. ગરમની કઠણાઈ છે હજી તો મેં વાત નથી કરી તો તમે આટલા ડરો છો, તો હું વાત કરીશ તો તમારું શું થાય? કાંઈ નહીં હવે અમે કરી લો વાત હું મારી કઈ દાદા હવે મને વાત નહીં સાંભળું તો મને નિંદા વાત નહીં સાંભળવી જ આવે. પડશે હવે ગમે મારે તે વાત સાંભળવી જ જોઈએ. વાંધો નહીં બોલો દાદા. બોલો આ ટાઈટ છે થોડીક થોડીક જી બોલો. થાય છે હવે. તો વાત સંભળાવો. છે 15 વર્ષ પહેલાની. આ 15 વર્ષ પહેલાની વાત. 15 વર્ષ